ભગવાન કૃષ્ણ વ્રજમાં નથી ગયા, પણ વ્રજવાસીઓ એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. કેમ કે ભગવાનના પિતા વસુદેવજીએ એક બહુ મોટો યજ્ઞ કર્યો છે અને ત્યાં આખું ભારત આવ્યું છે. અત્યારે કેમ અત્યારે કુંભ મેળો ચાલે છે ને આ પ્રયાગમાં. માઘ મકર ગત રબી જબ હોહી તીરથ પતિ આવ સબ કોઈ. અને બધા જજો કુંભ મેળામાં જજો. હા, નો હલાતું હોય ને એ ઘેર રહેજો. અમુક વસ્તુ બહુ કે ત્યાં ભીડ હોય પણ તમે નહીં જતા. તમે એમ કહેજો કે અમે સોમનાથમાં કુંભ કરીને આવ્યા. તમારા છોકરાઓને કહેજો જે ચાલી શકે છે એને કહેજો કે પ્રયાગમાં સ્નાન કરી આવે. અને આપણા માટે તો કેટલી બધી સુવિધાઓ ત્યાં ઊભી થઈ છે. સરકારે કેટલી સુવિધાઓ ઊભી કરી છે, કેટલી છાવણીઓ છે. હા, જજો. પ્રત્યેક સનાતની એનો આ મહાપર્વ છે કુંભ. હા, અને કેટલી બધી વ્યવસ્થાઓ ત્યાં થઈ સરકાર દ્વારા, અલગ અલગ છાવણીઓ, અલગ અલગ અખાડાઓ દ્વારા. મને તો આનંદ થાય કહેતા આપણી ભારતી દીદી, હા, એણે પણ ત્યાં અને બધાને નિમંત્રણ પણ પાઠવ્યું છે કે તમે પધારજો. સાહેબ, કુંભમાં આટા મારવાથી ખબર નહીં ક્યારે સંતના રૂપમાં ભોળો ક્યારે મળી જાય. હા, કુંભમાં જવું જોઈએ મારા સાહેબ. આપણે સનાતની છે. બીજા બધા પઢવા જાય તો આપણે જવું જોઈએ અહીંયા. હા, કુંભ છે આપણો. અને કુંભ મેળો છે ને સાહેબ, એ ભારતીય પર્વ નથી, એ રાષ્ટ્રીય પર્વ નથી, એ વૈશ્વિક પર્વ નથી, એ તો બ્રહ્માંડીય પર્વ છે. આખું બ્રહ્માંડ ત્યારે ત્યાં ખડકાયું હોય. જજો કુંભમાં. તીરથપતિ આવ સબ કોઈ સબ. જેવી રીતે અત્યારે કુંભ મેળો છે ને એવી રીતે એ વખતમાં ભગવાન કૃષ્ણની ઉંમર છે અત્યારે. જો 89 વર્ષે ભગવાન કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ ખેલ્યું. 89. ભગવાન કેટલા વર્ષના હતા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે? 89. અને આ એ પછીની 2-5 વર્ષ પછીની ઘટના છે. એટલે ભગવાનની ઉંમર છે 95 વર્ષની. કૃષ્ણ અને ભગવાનના પિતા એ વખતે એટલું મોટું એક સૂર્યગ્રહણ થયેલું અને એમાં તીર્થોમાં શ્રેષ્ઠ કુરુક્ષેત્ર એ તીર્થ છે. હા, અને ત્યાં એક યજ્ઞનું આયોજન કર્યું. એવડો મોટો યજ્ઞ કે ભારતભરમાંથી બધા લોકો દર્શન કરવા આવ્યા. એમાં વ્રજવાસીઓ આવ્યા. ભોળા બિચારા ગરડા થઈ ગયેલા. એમાં યશોદાજી છે અને હાથ પકડીને ગોપીઓ ચાલે છે, 2 હાથ યશોદાજીના. હવે વિચાર કરો, ભગવાન 95 વર્ષના તો યશોદાજીની ઉંમર અતિવ વૃદ્ધ. અને ધીરે ધીરે ચાલતા. હવે આવડું મોટું આયોજન, આવડું મોટું મેદાન. યશોદાજી એક જ વાત પૂછે, મને કેશવ દેખાય તો મને કહેજો. મારો કાનો દેખાય ને હું ઓળખી ન શકું તો મને કહેજો. અને તમે ન ઓળખી શકો ને ગોપીઓ, મોરપીંછનું ધ્યાન રાખજો. ક્યાંક મોરપીંછ દેખાય ને મને કહેજો. આમાં ચિંતા ન કર. નહીં દેખાય તો ગોતશું, પણ તું ચિંતા ન કર. ભાગવતમાં વ્રજવાસીઓનું ને ભગવાનનું એકવાર મિલન થયું છે. આ જ પ્રસંગમાં ભગવાન મળ્યા છે. અને મજા એ વાતની છે સાહેબ કે જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાની માને જોઈ. 95 વર્ષના છે ભગવાન. હા,
જ્યારે ભગવાને યશોદાજીને જોઈ ઉભા રહી ગયા. ગોપીએ કીધું, માં આ જો સામે કોણ આવે. કોણ છે? આપણો લાલો. નેવા માંડ્યા. ખરેખર કૃષ્ણ છે. હા માં. ધીરે ધીરે ભગવાન ચાલતા ચાલતા આવ્યા પોતાની માને. એ બચપનમાં જ્યારે ભગવાન કૃષ્ણએ માને જોઈ છે અને આજે ભગવાને માને જોઈ. ભાગવતમાં લખ્યું છે, સાહેબ દોડ્યા, ન તો યશોદાજીને પ્રણામ કર્યા, ન તો યશોદાજીને ભેટ્યા, કાંઈ કોઈ ચેષ્ટા નહીં. જેવા યશોદાજી પાસે દોડ્યા, માને હાથ પકડીને જમીન પર બેસાડી દીધી અને એની ગોદમાં કૃષ્ણ બેઠા. ગોદમાં. એ ગોદમાં બેસે. 95 વર્ષના છે. રાધાજી મળ્યા છે. હા, એ ચર્ચા. જોકે ભાગવત છે ને થોડું. જેવા કૃષ્ણ આવ્યા ને એટલે ગોપીઓ મેણું માર્યું, જા આલિંગન આપ. હા, વ્રજમાં તો જયારે ભગવાન આવતા ત્યારે બહુ આલિંગન આપતા હતા. જાઓ. નહીં નહીં. કેમ? શું કામ? રાધાજી બહુ સંતોનો બહુ સુંદર ભાવ છે. રાધાજીએ કીધું કે વ્રજમાં મને વેણુનો નાદ સંભળાતો અને કુરુક્ષેત્રના મેદાનમાં મને યુદ્ધના શંખ સંભળાય છે. અહીંયા નહીં.